સતરંગ ધામમાં અષાઢી બીજ નિમિત્તે કુંભમેળા જેવો માહોલ, લાખો ભક્તોએ રામદેવ પીરના દર્શન પ્રસાદનો લીધો લાવો। રાજકોટ જિલ્લાના જસદણ અને વિંછિયા તાલુકાની સરહદે આવેલું સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ સતરંગ ધામ આજે અષાઢી બીજના પાવન પર્વે ભક્તિના રંગે રંગાયું હતું। 12 બીજના ધણી નકલંક નેજાધારી ભગવાન શ્રી રામદેવ પીરના પ્રગટ દિવસ એટલે કે અષાઢી બીજ નિમિત્તે સતરંગ ધામ ખાતે 2 દિવસીય ભવ્ય લોકમેળા અને ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે સમગ્ર પરિસરમાં જાણે મિની કુંભમેળો ભરાયો હોય તેવો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો। અષાઢી બીજના પવિત્ર દિવસે ગુજરાતભરમાંથી અને દૂર દૂરથી લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। શ્રદ્ધાળુઓએ બાબા રામદેવ પીરના ચરણોમાં શીશ ઝુકાવી, શ્રીફળ વધેરીને અને સાકરની પ્રસાદી ધરીને ધન્યતા અનુભવી હતી। આ અવસરે મંદિરના શિખર પર પરંપરાગત રીતે ભવ્ય નેજો, ધજા ચડાવવામાં આવ્યો હતો, જેના દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યા હતા। આ મહોત્સવ અંતર્ગત સતરંગ ધામના મહંત શ્રી હરિરામ બાપુ તથા આર્યન ભગતના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। રાત્રિના સમયે જાણીતા ભજનીક કાળુભાઈ ભજનીક અને અન્ય કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી, ભજન નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તો મોડી રાત સુધી ભક્તિરસમાં તરબોળ થયા હતા। મેળામાં આવેલા લાખો શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। સતરંગ ધામના આ ભવ્ય મહોત્સવ અને લાખો ભક્તોની આસ્થાને મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે એસ.એસ.2 ન્યૂઝના લોકલાડીલા પત્રકાર બાબુભાઈ ડાભી દ્વારા ગ્રાઉન્ડ ઝીરો પરથી સતત લાઇવ કવરેજ કરવામાં આવ્યું હતું। મીડિયાની આ સરાહનીય કામગીરી બદલ સતરંગ ધામના મહંત શ્રી હરિરામ બાપુએ પત્રકાર બાબુભાઈ ડાભી અને ચેનલનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, એસ.એસ.2 ન્યૂઝ, રાજકોટ। દર્શક મિત્રો અત્યારે જોઈ રહ્યા છો એસેટુના માધ્યમથી સૌથી પહેલા આપણે જસદણ તાલુકાના જ્યાં સતરંગ જગ્યા છે ત્યાં રામદેવપીરની જગ્યા પ્રખ્યાત અને જે સતરંગના અત્યારે સીધા દ્રશ્ય આપણે એસેટુના માધ્યમથી બતાવી રહ્યો છે। ત્યારે અત્યારે સતરંગ જે રામદેવપીરનું સ્થાનક છે આજે અષાઢી બીજ મોટામાં મોટી બીજ તરીકે ઓળખાવવામાં આવે છે, ત્યારે સીધા દ્રશ્ય આપણે એસેટુના માધ્યમથી બતાવી રહ્યો છે। પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી, રાજકોટ। ત્યારે આપણે એસેટુના માધ્યમથી જે સતરંગ જે ધામ આવેલું છે તેના સીધા દ્રશ્ય આપણે સતરંગ જે ધામ આવેલું છે તેના સીધા દ્રશ્ય આપણે અષાઢી બીજના પવિત્ર તહેવાર હોય ત્યારે આજે સતરંગના જે રામદેવપીરનું છે જ્યાં આજે જૂનું અને જાણીતું, ત્યારે અત્યારે તમે દર્શક મિત્રો જોઈ રહ્યા છો તે સીધા દ્રશ્ય આપણે એસેટુના માધ્યમથી સૌથી પહેલા એક્ચ્યુઅલી કલ્પિંગ બતાવી રહ્યો છે। ત્યારે જે સતરંગોમાં અત્યારે દર્શકોની ભારે ભીડ છે અને અમારા કેમેરામેનને કેવી કે એસેટુના માધ્યમથી જે દર્શકો અત્યારે બહેનોના દર્શન કરી રહ્યા છે તેના સીધા દ્રશ્ય એસેટુના માધ્યમથી બતાવે પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી। બોલું પેલા આપું બધાને જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ ભગવાન, જય શ્રી રામ, જય રામદેવજી મહારાજ। આજે જ્યારે સતરંગ ધામે નવનેજાના ધણી એવા રામદેવજી પીર મહારાજનો અષાઢી બીજના પાવન અવસરે ત્યારે સુંદર મજાનું ભવ્ય આયોજન થયું છે અને સાથે સાથે હજારો નહીં પણ લાખોની સંખ્યાની અંદર ભક્તો આજે રામદેવજી મહારાજના દર્શન કરવા અને તેમના આશીર્વાદ લેવા માટે પધાર્યા છે। અને સાથે સાથે અત્યારે હાલ ગાદી ઉપર એવા હરિરામ બાપુ તેમના પણ આશીર્વાદ લીધા અને ખૂબ આનંદ થયો। અને સાથે સાથે આજે અષાઢી બીજનો પર્વ છે અને સાથે હું અહીંયા દર્શન કરવા માટે આવ્યો અને બધા જને વિનંતી છે કે વ્યસનથી દૂર રહેજો અને તો ખૂબ આનંદ આવ્યો। તો બધાને જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ ભગવાન, જય શ્રી રામ। દર્શક મિત્રોને શું કહેવા માંગો છો? સતરંગ જે જગ્યા છે પ્રખ્યાત એ વિશે શું કહેવા માંગો? બધા જને આમ તો સતરંગ શું છે તો કહેવાની જરૂર નથી, કારણ કે રામદેવજી મહારાજ જે આ પ્રગટ પરચા પૂરે છે એવું ધામ કહેવાય તો જ સતરંગ કહેવાય। અને જ્યારે આ સતરંગ ધામ છે અને આજે આમ કહે ને સ્વયંભૂ આજે આખી હજારો ને પણ લાખોની સંખ્યાની અંદર ભાવિક ભક્તો
બધા દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે અને સાથે સાથે અમે પણ આજે આવ્યા હતા. આજે અમે હરિરામ બાપુના પણ આશીર્વાદ લીધા, પ્રેમ બાપુના પણ આશીર્વાદ લીધા અને ખૂબ આનંદ થયો. તો તમે પણ એક વખત જરૂરથી પોતાનું જે ભાગ્ય છે એને ખોલવા માટે જો તમે જરૂરથી સત્સંગ ધામમાં પધારજો. બધાને જય રામદેવજી મહારાજ. આપનું નામ? મારું નામ આર્યન ભગત. હા, આપનું નામ શું બેન? અને આજે જે સતરંગ ધામે આયા એ વિશે શું કહેવા? આપનું નામ પહેલા? મારું નામ હેમાંશી છે અને અમે બધા સતરંગી આજ બીજ છે તો બધા રામાપીરના દર્શન કરવા આવ્યા છીએ અને બહુ જ ભીડ છે મેળામાં. એટલી ગર્દી છે ને વાત જ ના પૂછો. અને બધા ખરેખર ને એટલી આમ ટ્રાફિક છે ને એવી ગરમી થાય છે ને વાત જ ના પૂછો. અને એક બાજુ વરસાદે બહુ ચડ્યો છે અને બહુ મજા આવે છે અહીંયા છે ને એટલી લટર પટર મજા આવે છે ને તમે વાત જ ના પૂછો. જે નો આયા હોય ને ઝટ આવતા રહ્યો. દર્શક મિત્રોને શું કહેવા માંગો છો? કાંઈ નહીં. એના માધ્યમથી કાઈ નહીં, જે નો આયા હોય આવો અહીંયા દર્શન કરવા. મિસ થઈ ગયું હોય, હા, જે કોઈને મિસ થઈ ગયું હોય ને ઈ ઝટ અહીંયા આવો. બહુ જ મજા આવે છે રામાપીરના દર્શન કરવાની. એટલી મજા આવે છે ને થોડી વાર પહેલા આર્યન ભગત પણ અહીંયા આવીને ગયા છે. તો જે કોઈ બાકી હોય ઈ ઝટ આવતા રહ્યો. લટર પટર વિશે શું કહેવા માંગો? કાઈ નહીં, લટર વટર આવતા રહ્યો. પબ્લિકને શું કહેવા માંગો છો? અને દર્શકોને કાઈ નહીં, લટર વટર આવ્યા છો તો આવી જાઓ. દર્શન કરવા રામાપીરના આવી જાઓ બધાય.